પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તબેનો ઓગસ્ટ 17મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર, તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમની આશીષ, આશીર્વાદ, પ્રેમ, શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ વરસાવે. શાસ્ત્રપાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 19મો અધ્યાય 13થી 15મી કલમ સુધી. ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુઆ માગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા. શિષ્યોએ તેમને વઢી નાખ્યા. પણ ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકશો નહીં, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવોનું છે. પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, આપણે બધા બાળકો માટે વિશે પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજના દિવસ માટે તમારો બહાર મળી તમારી સુધી તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, આ સંદેશ સાંભળનાર તમારા સંતાનો પર વિશેષ તમારે આશીર્વાદ વર્ષોની કૃપા કરો. એમના બાળકો પર વિશેષ તમારે આશીર્વાદ વર્ષોની કૃપા કરો. પ્રભુ, તમે તો મહાન પ્રભુ, તમને પૂરી ખાતો બાળકો ઈશ્વર આપેલ ભેટ વચન આપતો. પ્રભુ, તારા વચન પ્રમાણે તારા સંતાનોને તે ભેટ તરીકે એમને બાળકોને આપે છે. પ્રભુ, જેવી રીતે બાળ યુસુફ જ્ઞાનમાં અને ભક્તિ મોટા થયા, એવી રીતે આ પરિવારોના બાળકો હંમેશા જ્ઞાનમાં અને ભક્તિ માટે કૃપા કરો. હા પ્રભુ, એમના ઉપર તમારે આશીર્વાદ વરસાવી તેવી દરેક રીતે વિશ્વાસમાં, શ્રદ્ધામાં દ્રઢ બની કૃપા કરો અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી. પ્રભુ, તમે એમને પૂરી ખાતરી આપી છે કે મારા સંતાનને પહેલાં કરતાં વધારે સમૃદ્ધિ હું આપી વચન આપ્યું. પ્રભુ, તારા વચન પ્રમાણે તારા સંતાનોની સમૃદ્ધિ આપી એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી અને ખાસ કરીને તમારી ઉપર શ્રદ્ધામાં, વિશ્વાસમાં વધુ દ્રઢ બનાવી એમના જીવન દ્વારા, કાર્ય દ્વારા હંમેશા તમારું તમે તો કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ખ્રિસ્તમોલ ભાઈ બહેનો, ગીત શાસ્ત્ર 127મો અધ્યાયમાં 3જી કલમમાં આપણે જોઈએ છીએ, સંતાનો પ્રભુએ આપેલી ભેટ છે. જે સંતાનો ઈશ્વરે આપણને આપ્યું છે એ આપણા નથી, એ ઈશ્વરના છે. જો ઈશ્વર આપણા હાથમાં ભેટ તરીકે આપી હોય, આપણે એમને પાલન કરવાનું છે, સાચવવાનું છે, સંભાળી રાખવાનું છે અને પ્રભુ પાસે લાવવાનું છે. અને એમની જરૂરિયાત હોય, એ શૈક્ષણિક જરૂરિયાત હોય અને સાથે સાથે વિશ્વાસમાં, શ્રદ્ધામાં ખાસ એમને દ્રઢ બનાવવાનું છે. આજના શુભ સંદેશ બતાવે છે પ્રભુ ઈસુ બાળકો પર કેવી રીતે પ્રેમ રાખતા હતા. મા બાપ પ્રભુ એમના ઉપર હાથ મૂકી આશીર્વાદ આપે એટલા માટે લઈને આવે છે, પણ એમના શિષ્ય એમને આવવા દેતા નથી. પણ પ્રભુ કહે છે, બાળકોને મારી પાસે આવવા દો, ઈશ્વરના રાજ્ય એમના જેવોનું છે. જેવો નિર્દોષ હોય, જેવો નમ્ર હોય, જેવો હંમેશા મા બાપના આધારે જીવતા હોય, એમના જેવોનું છે ઈશ્વરનું રાજ્ય. એટલે આજના સંદેશ મુજબ આપણે તો જાણીએ છીએ, આપણા બાળકોને માટે આપણે બધું આપીએ છીએ. કયા કપડાં લાવવાનું છે, કઈ સ્કૂલમાં મૂકવાનું છે, કયા પ્રકારના ટ્યુશન મોકલવાનું છે, અને જે સ્કૂલમાં મોકલે સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ મોકલીએ છીએ, સ્વિમિંગ માટે મોકલીએ છીએ, કરાટે માટે મોકલીએ છીએ, ડાન્સિંગ માટે મોકલીએ છીએ, સંગીત માટે મોકલીએ છીએ. પણ શું આપણે દર રવિવારે બાળકોને પ્રભુ પાસે લાવીએ છીએ કે નહીં? કારણ કે પ્રભુ કહે છે, મારી પાસે આવવા દો. અત્યારે તો દરેક સ્કૂલમાં, દરેક ચર્ચસમાં તે બાળકો માટે વિશેષ કેર કરવામાં આવે છે. સન્ડે સ્કૂલ ચલાવવામાં આવે છે, જેથી કરી બાળકો પ્રભુના સંતાનો તરીકે તેવો મોટો થાય. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મુજબ આપણે પણ આપણા ઉપર જો ખરેખર બાળકો પર પ્રેમ રાખતા હોય અને બાળકોના ઉછેરમાં વધારે આપણે ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ કરીને પ્રભુ પાસે લાવવાની, ધર્મમાં એમને તેવો મોટો થવાનો છે. અને આપણે તો આપણા દરેક ઘરમાં એમને જે કપડાં જોઈએ છે બધું આપીએ છીએ, પણ અત્યારે તો બાળકો માટે સ્પેશિયલ બાઇબલ પણ આપવામાં આવે છે કે સ્પેશિયલ બાળકો જે સંદેશ સમજે એ પ્રમાણે ધર્મસભા હોય કે મંડળી હોય, બહુ કેર કરીને બાળકો માટે વિશેષ
સ્પેશિયલ બાઇબલ પણ બનાવવામાં આવી છે કે આપણે પણ એ બાળકો માટે બાઇબલ આપી છે કે નહીં, અને ઘરમાં સાથે સાથે આપણે પ્રાર્થનામાં બેસાડીએ છે કે નહીં. કારણ કે પ્રભુ કહે છે બાળકોને મારી પાસે આવવા દો. જો આપણે બીજું બધું આપીએ પણ પ્રભુ પાસે ના લાવીએ તો પછી સમય આવવાનો છે ત્યારે ઈશ્વર આપણે દરેકની પ્રભુ વિશે આપણે પૂછવાના છે. અંતિમ ન્યાય વખતે આપણે બધા ત્યાં જવાબ આપવાનું છે. કારણ બાળકો જે વચન બોલે છે ઈશ્વરે આપણા હાથમાં આપ્યો હોય, અને દરેક રીતે જેવી રીતે બાળ યુસુફ જ્ઞાનમાં અને ભક્તિ મોટા થયા, એવી રીતે આપણા બાળકોને પણ હંમેશા ઈશ્વર ઉપરની જે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, પવિત્ર આત્માનું જીવન હોય, સંસ્કાર આપવાની બાબત હોય કે બાઇબલ અભ્યાસ હોય, એક એક બાબતમાં એમને મોકલીએ જેથી કરી તેઓ આ દુનિયાવી જ્ઞાન સાથે સાથે ખાસ કરીને ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વર વિશે જ્ઞાન, અને ઈશ્વર જ આપણો સર્જનહાર છે, કે રચનાહાર છે, પાલનહાર છે, એ જ આપણી મુક્તિદાતા છે. એમ કરીને તેઓ દિવસે ને દિવસે મુક્તિદાતા પ્રભુ પર વધુ વિશ્વાસ રાખે, દ્રઢ રાખે, અને મુક્તિદાતા હંમેશા જેવી રીતે બાળકોને મારી પાસે આવવા દો, અને આપણે પણ એમની પાસે લઈ જઈએ, અને માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે, અને સાથે સાથે આપણા દરેકના જીવનમાં પણ સુખ, શાંતિ, સમાધાન, આનંદ, શાંતિ, શક્તિ, સમૃદ્ધિ જરૂર વરસાવી શકે. આ ક્રિસ્તમાલા ભાઈ બહેનો, આજનો આ શુભ સંદેશ, આ શાસ્ત્રપાઠ, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વર સાથે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ ખબર પડે બાળકો આપણા હાથમાં આપેલા ઈશ્વરના ભેટ છે. આપણે દરેક રીતે કાળજીપૂર્વક એમને મોટા કરવાનું છે. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય